પાઠ 16 લાલચનું પરિણામ. બાળદોસ્તો, તમને રમવાનું, ફરવાનું, ભણવાનું બહુ ગમે, ખરું ને? કોઈ કંઈક વસ્તુ આપે તો પણ બહુ ગમે. મનમાં થાય કે બધી વસ્તુ એક સાથે મળી જાય તો કેવું સારું. પણ એવી લાલચમાં અવાય નહીં. લાલચનું પરિણામ કેવું આવે છે તે બતાવતી એક વાર્તા જોઈએ. વાર્તાનું નામ છે લાલચનું પરિણામ. વાર્તા. એક ગામમાં પતિ પત્ની રહેતા હતા. તેમની પાસે એક ચમત્કારિક મરઘી હતી. તે રોજ એક સોનાનું ઈંડું આપતી હતી. પતિ પત્ની ખૂબ સુખી હતા. પણ પતિને થોડો અસંતોષ રહેતો. તેને થોડા જ સમયમાં ખૂબ પૈસાદાર થવું હતું. એક દિવસ તેને વિચાર આવ્યો, જો મરઘી પાસેથી એક સામટા સોનાના ઈંડા મળી જાય તો કેવું સારું. આ માટે શું કરવું? અંતે તેણે નક્કી કર્યું કે મરઘીને મારીને તેના પેટમાંથી બધા ઈંડા એક સાથે કાઢી લઈશ. બીજે દિવસે સવારે મરઘી જ્યારે સોનાનું ઈંડું આપતી હતી ત્યારે તે બાજુમાં જ ઊભો રહ્યો. ઈંડું હાથમાં લીધું ને પછી તેણે મરઘીને પકડી લીધી ને ધાર ધાર ચાકુ વડે તેના પેટને ચીર્યું. પણ અફસોસ, તેના પેટમાં તો એકેય ઈંડું ના મળ્યું. તેના દુઃખનો પાર ના રહ્યો. તે માથું કૂટી રડવા લાગ્યો. આ સાંભળી તેની પત્ની તેની પાસે આવી. પતિએ બધી વાત કરી. પત્નીને ગુસ્સો આવ્યો. ઈંડા માટે મરઘીને મારી નાખી. થોડી વારે કહે, સામટું લેવાની લાલચમાં રોજ એક ઈંડું મળતું હતું તે બંધ થયું. જોયું લાલચનું પરિણામ? કઈ તે આંસુ સારતી ઘરમાં ગઈ. જોયું ને મિત્રો, લાલચનું કેવું પરિણામ આવ્યું? એક સામટું લેવાની લાલચમાં રોજનું એક ઈંડું પણ ખોયું. જવાબ આપો. બાળદોસ્તો, વાર્તા ગમી ને? તો ચાલો હવે હું જે પ્રશ્ન પૂછું તેના તમારે જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, મરઘીને બીજું શું કહેવાય? હા, મરઘીને બીજું કુકડી કહેવાય છે. મરઘીની જેમ બીજું કોણ કોણ ઈંડા આપે છે? મરઘીની જેમ બતક, કબૂતર, કાબર, ચકલી, કોયલ, કાગડી જેવા ઘણા પક્ષીઓ ઈંડા આપે છે. હવે જુઓ, આ વાર્તામાં જેમ પતિ પત્ની આ રીતે જોડ બની તેમ પરિવારના સભ્યોની બીજી જોડ બનાવો. હા, માતા પિતા, કાકા કાકી, દાદા દાદી, ભાઈ ભાભી જેવી જોડ બનશે, ખરું ને? તમે કયા કયા પંખીઓ જોયા છે? નામ લખો. સરસ. મોર, પોપટ, કાબર, ચકલી, કોયલ, કબૂતર વગેરે. વિરુદ્ધાર્થી શબ્દ લખો. વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે કેટલાક શબ્દોના વિરોધી અર્થ બતાવતા શબ્દો લખીએ. દિવસ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ કયો થાય? હા, રાત. એ મુજબ સુખીનો વિરુદ્ધાર્થી શબ્દ દુઃખી થાય. પાસેનો દૂર. પૈસાદારનો ગરીબ. તો અસંતોષનો થાય સંતોષ. અને રડવુંનો વિરુદ્ધાર્થી શબ્દ હસવું થાય. આ શબ્દો સારા અક્ષરે લખો. પ્રશ્ન બનાવો. બાળદોસ્તો, હું જે શબ્દ બોલું તેને લગતો પ્રશ્ન બનાવવાનો છે. જુઓ, મોરવા શબ્દ છે. તો આનો પ્રશ્ન બનશે, આપણા ગામનું નામ શું છે? હવે જુઓ, મરઘી શબ્દ છે. તો પ્રશ્ન બનશે, સોનાનું ઈંડું કોણ આપતું હતું? આ રીતે તમારે બીજા શબ્દ ઉપરથી પ્રશ્ન બનાવવાના છે. ગીત મજાનું. વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ ચાંદો, સૂરજ, તારાઓ, ધરતી, આકાશ, ફૂલો, ફળો
બધું જ જોયું છે. ખરું ને? તો આ બધું કોણે બનાવ્યું હશે? હા, આ બધું બનાવનાર ભગવાનને આપણે વારંવાર વંદન કરવા જોઈએ. તો ચાલો આપણે આજે એક પ્રાર્થના ગીત જોઈએ. परोढ़िए पंखी जागीने गाता मीठा तारा गान, परोढ़िए मंदिर मस्जिद માં ધરતા લોકો તારું ધ્યાન. પરોઢીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન, પરોઢીએ મંદિર મસ્જિદ માં ધરતા લોકો તારું ધ્યાન. તું ધરતીમાં તું છે નભમાં સાગર મહી વસે છે તું. ચાંદા સૂરજ માય તું છે, ફૂલો મહી હસે છે તું. હરતા ફરતા કે નિંદરમાં રાતે દિવસે સાંજ સવાર, હરતા ફરતા કે નિંદરમાં રાતે દિવસે સાંજ સવાર. તારો અમને સાથ સદાય, તું છે સૌનો રક્ષણહાર. દેવ બનાવી દુનિયા તે આ તારો છે સૌને આધાર. દેવ બનાવી દુનિયા તે આ તારો છે સૌને આધાર. તું છે સૌનો સૌ તારા છે, નમીએ તુજને વારંવાર. પરોઢીએ પંખી જાગીને ગાતા મીઠા તારા ગાન, પરોઢીએ મંદિર મસ્જિદમાં ધરતા લોકો તારું ધ્યાન. ધરતા લોકો તારું ધ્યાન, ધરતા લોકો તારું ધ્યાન. જવાબ આપો. દોસ્તો, હવે હું તમને જે પ્રશ્ન પૂછું એના જવાબ કાવ્યના આધારે આપવાના છે. કહો, તમે પરોઢીએ જાગીને શું શું કરો છો? હા, પરોઢીએ જાગીને આપણે ભગવાનને વારંવાર વંદન કરીએ છીએ. સવારે મંદિર મસ્જિદમાં લોકો શું કરે છે? સરસ! સવારે મંદિરમાં જઈ લોકો ભગવાનનું ધ્યાન ધરે છે અને મસ્જિદમાં જઈ ખુદાની બંદગી કરે છે. હવે કહો, તમે કોને કોને સાથ આપો છો? કેવી રીતે? આપણા ગામમાં ક્યાં ક્યાં મંદિર મસ્જિદ છે? અને મંદિર કે મસ્જિદ વિશે 4-5 વાક્યો લખો. મિત્રો, બાકી રહેલા પ્રશ્નોના જવાબ તમારે વિચારીને આપવાના છે. શબ્દના અર્થ લખો. બાળમિત્રો, અહીં કેટલાક શબ્દો આપ્યા છે, તેનો અર્થ બતાવતા શબ્દો લખીએ. પરોઢ શબ્દનો અર્થ કયો થાય? હા, સવાર. એ મુજબ દેવ શબ્દનો અર્થ ભગવાન થાય. નભ એટલે આકાશ, નિંદર એટલે ઊંઘ, સાગર એટલે દરિયો અને દુનિયાનો અર્થ જગત થાય. આ શબ્દો સારા અક્ષરે લખો. શબ્દ બનાવો. મિત્રો, હવે અહીં આપેલો ફકરો તમારે વાંચવાનો છે અને પછી એક શબ્દ હું બનાવું એ રીતે તમારે બીજા શબ્દો બનાવવાના છે. ચાલો ફકરો વાંચવા તૈયાર થઈ જાઓ. એક હતા શેઠ. એ ખૂબ જ પૈસાદાર. ગામમાં સૌ એમને માનપૂર્વક બોલાવે. શેઠ હતા જ એવા રૂઆબદાર. દરેક લોકો શેઠ સાથે અદબભેર વર્તે. પણ શેઠને મોટાઈ નહીં, એ તો દરેક સાથે હરખભેર વાત કરે. દોસ્તો, હવે શબ્દો બનાવીએ. પૈસા શબ્દ પરથી પૈસાદાર શબ્દ બનાવ્યો. એવી રીતે રૂઆબ પરથી રૂઆબદાર બને. તો માન પરથી માનભેર, હરખ પરથી હરખભેર અને અદબ પરથી અદબભેર શબ્દ બનાવી શકાય. વાંચો અને લખો. બાળકો, અહીં કેટલાક રકારવાળા અને રૂકારવાળા શબ્દો આપેલા છે. તેને તમારે વાંચવાના છે.
ચાલો વાંચીએ. સૂર્ય, કર્ણ, ચંદ્ર, હર્ષા, ઋષિ, પ્રકૃતિ, ગર્વ, નક્ષત્ર, પૂર્વા, તૃષા, પ્રિયા, દુર્ગા, પ્રેમ, પ્રકાશ, હૃદય, કૃષ્ણા, રવિન્દ્ર, હર્ષદ, મિત્ર, કૃષ્ણ, શ્રાવણ, પ્રવીણ, ક્રમ, પૃથ્વી, કર્કવૃત્ત. બાળકો, આ શબ્દો તમારે લખીને બતાવવાના છે. વાંચો. બાળમિત્રો, અહીં જે વાક્યો લખેલા છે એને તમારે ઉલટ-સુલટ વાંચવાના છે. પહેલું વાક્ય છે, જોરે દેવી દેરે જો. આને ઉલટું વાંચીશું. જોરે દેવી દેરે જો. બીજું છે, જો ટબુ બૂટ જો. આને ઉલટાવીને પણ આ જ રીતે વંચાશે. જો ટબુ બૂટ જો. અને આ છે, લતા દે તાલ. આને ઉલટાવી વાંચીએ. લતા દે તાલ. સરખું જ થયું. આ વાંચો. પી સરલા રસ પી. લીમડી ગામે ગાડી મળી. અને કાકા મારા રામા કાકા. મિત્રો, બાકીના વાક્યો તમારે જાતે ઉલટ-સુલટ કરી વાંચવાના છે. ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો, તમે રાષ્ટ્રધ્વજ તો જોયો જ છે. હવે તેના પરથી અહીં આપેલી ખાલી જગ્યા પૂરવાની છે. રાષ્ટ્રધ્વજમાં કુલ ખાલી જગ્યા રંગ છે. હા, 3. સૌથી ઉપરનો રંગ ખાલી જગ્યા છે અને સૌથી નીચેનો રંગ ખાલી જગ્યા છે. સાચો જવાબ. સૌથી ઉપર કેસરી અને સૌથી નીચેનો રંગ લીલો છે. હવે કહો, વચ્ચેનો રંગ ખાલી જગ્યા છે. સફેદ આવશે. તથા ધ્વજની વચ્ચે એક ખાલી જગ્યા છે. ખરું, ચક્ર આવશે. દોસ્તો, આ ખાલી જગ્યાઓ આવતીકાલે લખીને બતાવજો. ગૃહકાર્ય. બાળમિત્રો, આવતીકાલે તમારે રાષ્ટ્રધ્વજનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરવાના છે. પ્રવૃત્તિ. પૂંઠામાંથી ઘર બનાવો. વૃક્ષનું ચિત્ર દોરી તેના અંગોના નામ લખો. આપણે સમજ્યા, શીખ્યા. વાર્તા દ્વારા લાલચના પરિણામ વિશે. વાર્તા સાંભળી અને પ્રશ્નોના જવાબ આપ્યા. શબ્દ પરથી પ્રશ્ન બનાવ્યા. ઉપસર્ગ અને પૂર્વગને જોડ્યા.